ગુડ ઇવનિંગ, સાદની સલામ. પ્રભુનું વચન કહે છે કે તું અંદર આવતા તેમજ બહાર જતા આશીર્વાદિત થશે. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુ તમને આશીર્વાદ આપો અને વચન પ્રમાણે તમારી સંભાળ અને તમારી કાળજી લો. સાંજ એટલે દિવસને અંતે આભાર માનવાની પળો, આભાર માનવાની તકો, આભાર માનવાનો સમય. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. જાણે પ્રભુ તમારી અને મારી રાહ જોઈ રહ્યા છે કે શું આપણે પાછા ફરીએ છીએ. પ્રભુ શું કહે છે ખબર? શું દસેને સાજાપણું આપવામાં આવ્યું નહોતું, તો આ એક સમરૂની કેમનો પાછો આવ્યો? સો એને એકલાને જ ઈશ્વરનો આભાર માનવાનું મન મળ્યું છે. આજે ઘણા બધા લોકો સવારમાં જ્યારે પોતાના બિછાના પરથી ઉઠ્યા, પોતાના કામોની શરૂઆત કરી, ઘણા મુશ્કેલીઓમાં હતા, દુઃખોમાં, તકલીફોમાં, મુશ્કેલીઓમાં, પણ પ્રભુએ તેમની રક્ષા કરી, તેમને બચાવ્યા, છોડાવ્યા, આર્થિક રીતે મજબૂત કર્યા, તેમના પ્રોજેક્ટ્સ, પ્લાન્સ અને તેમની જોબને આશીર્વાદિત કરી, તેમના બિઝનેસને આશીર્વાદિત કર્યા અને તેમની સંભાળ લીધી, ખોરાક, વસ્ત્ર, અન્ન પાણી આપ્યા, નવા માર્ગો ખોલ્યા. વાલા મિત્રો, ઘણા બધા હજી પણ એમના એવા છે કે જેમણે પ્રભુનો આભાર માન્યો નથી. પ્રભુ ઘણી વાર વિચારતા હશે ને રાહ જોતા હશે, મારો દીકરો, મારી દીકરી પાછો ફરે, આભાર માનવાને થોડી પળને માટે મારી સમક્ષ આવે, નમી જાય. પણ વાલા મિત્રો, આપણે કદી એવું કરતા નથી અને આપણે પ્રભુની આગળ નમતા નથી. આપણે બસ આપણો આનંદ કરીએ છીએ, આપણે આપણી રીતના પ્રભુએ આપેલા આશીર્વાદોનો આનંદ માણવાનું વિચારીએ છીએ. પણ જે પ્રમાણે પ્રભુ જોવે છે, જે પ્રમાણે પ્રભુ કરવા માંગે છે, જે પ્રમાણે પ્રભુ તમારી અને મારી રાહ જુએ છે, એ પ્રમાણે આપણે કદી પાછા ફરતા નથી. ખ્રિસ્તમાં ભલા મિત્રો, પ્રભુનો આભાર માનીએ, પ્રભુની આગળ નમીએ, પ્રભુનું ભજન કરીએ. યશાયામાં તે લખે છે, આપણે વાંચીએ છીએ કે તેમણે આપણને તેમના લોક તરીકે, તેમની સ્તુતિને માટે, તેમની આરાધના માટે બનાવ્યા છે. પણ આપણે એનાથી વિપરીત જીવન જીવી રહ્યા છે. અને ત્યારે આજે સાંજે આપણા ઘણા બધા એવા આશીર્વાદો છે કે જે આપણા જીવનમાં નથી, જેના વગર આપણું જીવન હજી પણ અટકેલું છે. એની માટે આપણે રાહ જોઈ રહ્યા છે, પણ જે પ્રમાણે આપણે દિવસ પસાર કરવો જોઈએ કર્યો નથી, અથવા ઘડીએ ઘડીએ પ્રભુના આશીર્વાદો પછી આપણે જે પ્રમાણે ઈશ્વરની સાથે રહેવું જોઈએ આપણે રહ્યા નથી. અને જાણે પ્રભુએ જે બાબતો આપવી જોઈએ, બનવી જોઈએ, એનાથી આપણને જાણે આપણા જીવનના લીધે આપણે પોતે દૂર થયા છે. હા, આપણે પોતે જ દરેક પોતાના દુર્વાસનાથી દરેક ખેંચાઈને પાપમાં પડે છે. નહીં, પ્રલોભન બધાને થાય, પણ પછી એ એક્સેપ્ટ કરવું અને પછી એ પ્રમાણે એ બાબતને સ્વીકારી લેવી, ત્યાં પાપ છે, ત્યાં દુર્વાસનાથી ખેંચાઈ જઈએ છે. નહીં, એક શિક્ષકની મેં એવી સાક્ષી સાંભળી હતી. તેના રૂમમાં એક વિદ્યાર્થીની એવા ઈરાદાથી આવી ગઈ હતી. એક એવા સ્થળ પર ઘણે દૂર તેઓ 3-4 દિવસની મઝલ કાપીને તેઓ ગયા હતા. પણ એ ખ્રિસ્તી પ્રભુના સેવક કે પ્રભુના ચાકર, જોબ કરનાર શિક્ષક
તેમણે એ વાતને ફગાવી અને તેઓ રૂમ છોડીને બહાર ચાલ્યા ગયા. ઘણીવાર આ બધી બાબતો જ્યારે આપણે કરીએ છીએ, પ્રભુનો પક્ષ અથવા ઈચ્છા અથવા આજ્ઞા પ્રમાણે આપણે ચાલીએ છીએ, ત્યારે એનો આશીર્વાદ ઘણો મોટો છે. ઘણીવાર ઘણી બાબતો પીછો કરે છે આપણી, અને આપણે જો આપણું જીવન એવું રાખીએ છીએ તો હું તમને ખચિત કહું છું કે પ્રભુ તમારી અને મારી સાથે હંમેશા જ્યારે આપણે તેમના આજ્ઞા પાલન પ્રમાણે ચાલીએ છીએ ત્યારે પુનઃની 28:6 પ્રમાણે આશીર્વાદ આપે છે. તો અંદર આવતા તેમજ બહાર જતા આશીર્વાદિત થશે. એક કલાકારની સુંદર વાત તમારી આગળ રજૂ કરવા માંગુ છું, ને કે જેમ પ્રભુની આગળ નમવાનું કીધું, પ્રભુની પાસે જવાનું કીધું, આપણે કોઈ મૂર્તિઓમાં નથી માનતા, જેમ આપણને ના કહેવામાં આવ્યું છે. ઘરમાં કોઈ એવા પ્રકારનો આકાર પણ રાખવાની આપણને જૂના કરારમાં મના કરવામાં આવી છે ને ના કહેવામાં આવ્યું છે. પણ આજે ઘણી બધી જગ્યાએ આપણે પણ જોઈએ છે કે પ્રભુ ઈસુના ચિત્ર અને સ્ટેચ્યુ અને ઘણું બધું જોઈએ છે આપણે, અને ઘણી બધી બાબતો માટે આપણે કંઈ કહી શકતા નથી, બોલી શકતા નથી. પણ આપણે પોતે પ્રભુમાં રહીએ અને કોઈ પણ બાબતનો ન્યાય ન કરતા દરેક બાબતને પ્રભુની પાસે લઈએ, પ્રભુની પાસે આપણે લઈ જઈએ નહીં. અરે આ વાત છે કોપનહેગનના એક કેથેડ્રલમાં, જ્યાં પ્રભુ ઈસુનું મોટું પૂતળું છે. બર્ટેલ એ થોરવાલ્સને, જે કલાકાર છે, શિલ્પકાર, એનું નામ છે બર્ટેલ એ થોરવાલ્સેન. એમણે એક બહુ ગજબનું એ જમાનામાં એક કુશળ કારીગરીથી, શિલ્પીથી એમણે ઈસુના પૂતળામાં તેના બંને હાથ પહોળા કરેલા અને આમંત્રણ આપે છે કે ઓ વૈતૃ કરનારાઓ તથા બહારથી લદાયેલાઓ, તમે સગડા મારી પાસે આવો અને હું તમને આરામ આપીશ. એવી રીતના એ અજાયબ રીતે એ શિલ્પકારે અને એક મોટા પથ્થરમાંથી બહુ સરસ અજાયબી તેમણે એ અજાયબ રીતે પૂતળાને તેમણે બનાવ્યું. પણ ખાસ વાત એ હતી કે તમે દૂરથી ઊભા રહીને જુઓ તો તમે એ જે પ્રભુ ઈસુનું સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું હતું, હાથ જોઈ શકો પણ તેમનું મુખ ના જોઈ શકો. અને એની માટે તમારે ત્યાં પૂતળાની પાસે ચાલીને આવવું પડે અને તેમના પગની આગળ નમી જવું પડે અને પછી ઊંચું જોવું પડે, તો એ બંને હાથની વચ્ચેથી તમે એમનું મુખ જોઈ શકો નહીં. અરે કેટલી ગજબની બાબત છે ને કે પ્રભુ ઈસુને જોવાના માટે નમવું પડે છે, એમની પાસે આવવું પડે છે અને તેમને આશીર્વાદ લેવા માટે આપણે તેમની આગળ નમી જવું પડે છે. અને આ શિલ્પકારે બહુ જ સુંદર રીતે આ પથ્થરોથી એક સુંદર એવું તેમણે સ્ટેચ્યુ બનાવ્યું કે જ્યાં પ્રભુનું મુખ જોવાને માટે તેમના ચરણોમાં નમવું પડે છે. અને આજે પણ પ્રભુની પાસે જવાના માટે આપણે ઈશ્વરની આગળ, પ્રભુની આગળ નમવું પડશે. હાલેલુયા, પ્રેઝ લોર્ડ. જો આપણે નમી જઈશું, પ્રભુની આગળ નમી જઈશું, તો પ્રભુ, હું તમને ચોક્કસ કહું છું, ઘણા બધા આશીર્વાદોથી ભરી દેશે. હાલેલુયા. ચોક્કસ પ્રભુની સાથે ચાલવામાં ઘણી બધી બાબતો જે જગતની છે એ બાબતો તમને કે મને તકલીફ આપે, કેમ કે જગતનું જીવન છોડવું પડશે. એમાં ઘણી બધી જગતની મનગમતી બાબતો કદાચ આપણા જીવનમાં હોય, પણ એ બાબતોને પર તમારે ને મારે પ્રભુને ખાતર, પ્રભુની સાથે જીવવાને ખાતર ઘણી બાબતોને છોડવાઈ પડશે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આવો આપણે નિખનાની પ્રાર્થના સાથે જીવતા ઈશ્વરની આગળ, તમારા અને મારા પ્રભુની આગળ તમે અને હું નમી જઈએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારા પુષ્કળ આભાર માનીએ છીએ. આભાર માનતા માનતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ. અમે તમારા પુષ્કળ આભાર માનીએ છીએ કે છેક સવારના પ્રથમ પહોરથી
તમે અમારી સાથે છો, તમે અમારી સંભાળ લીધી, તમે અમારી કાળજી લીધી, તમે અમારી ચિંતા રાખી, તમે અમારી જરૂરિયાત પૂરી પાડી. અને ખાસ પ્રભુ અમને સાજા ભલા તંદુરસ્ત તમે રાખ્યા. અને પ્રભુ દિવસ દરમિયાન અમારા હાથના કામોને તમે સફળ કર્યા, આશીર્વાદિત કર્યા, અમારી સર્વ ચિંતાઓ દૂર કરી. અને પ્રભુ એથી વધારે જ્યારે જ્યારે અમે તમને હાક મારી પ્રભુ, પ્રાર્થના દ્વારા અમે તમારી આગળ નમી ગયા, તમે અમને ઉત્તર આપ્યો છે. તેના માટે અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હવે પ્રભુ જ્યારે આ સુંદર સમય અમને મળ્યો છે અને પ્રભુ અમારા જીવનમાં તમારી મોટી મહાન કૃપાઓને અમે જોઈ શક્યા છે, ત્યારે પ્રભુ અમે પુષ્કળ આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. પ્રભુ દિવસ દરમિયાન અને પ્રભુ આ સમય આ પળ સુધીમાં જે બાબતો કદાચ એવી પણ બની છે, જાણી જોઈને કરી છે, બોલવા દ્વારા, જોવા દ્વારા, સાંભળવા દ્વારા, એ જગ્યા પર ઊભા રહેવા દ્વારા, કોઈક એવી બાબતનો સાથ આપવા દ્વારા પ્રભુ તમારા હૃદયને અમે દુઃખી કર્યું છે. પ્રભુ પ્લીઝ અમને માફ કરો, ક્ષમા કરો પ્રભુ. પ્રભુ અમે કોની પાસે જઈએ પ્રભુ? તમે જ છો પ્રભુ. તમે જે કદી બદલાતા નથી એવા પ્રભુ તમે છો પ્રભુ. કદાચ માણસો ઘડીએ ઘડીએ બદલાઈ જાય છે, પણ તમે તો કદી ના બદલાનાર પ્રભુ છો ને અમે તમારી આગળ નમી જઈએ છીએ. અમને માફ કરો. અને હજી પણ જે વાનાની અગત્યતા છે, જેની જરૂરિયાત છે પ્રભુ, એ સઘળું પૂરું પાડો પ્રભુ. પ્રભુ તમારી આગળ નમ્યા છે ત્યારે જીવો માંદા છે, ઉદાસ છે, દુઃખી છે, નિરાશ છે, અકસ્માત થયો છે, મોટા રોગનું નિદાન થયું છે. અને પ્રભુ જે પહેલા તેઓ સવારમાં જે પ્રમાણે તંદુરસ્ત હતા એ પ્રમાણે અત્યારે નથી પ્રભુ, એક યા બીજા કારણે. ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે શાસ્ત્ર 103 અને 3 પ્રમાણે અમે વિનંતી કરીએ છીએ પ્રભુ, તમે અમારા પાપ માફ કરો છો અને તમે અમારા રોગ ઘટાડો છો. અને લખેલું છે માટે પ્રભુ અમે તમારા વચન પર સંપૂર્ણ ભરોસો કરતા વચનને ક્લેમ કરીએ છીએ કે અમારી ભૂલો, પાપ, ગુનાઓ પણ માફ કરો પ્રભુ અને સાજા પણ કરો પ્રભુ. સંપૂર્ણ સાજાપણું આપો પ્રભુ. કોઈ બીમાર હોય, બીમાર ના રહે, કોઈ બિછાનામાં ન રહે, પણ તેઓ સાજા થાય, તંદુરસ્ત થાય અને ફરી વાર તમારી આપેલી તંદુરસ્તી દ્વારા તમારી પાછળ ચાલી શકે, સેવા કરી શકે, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રભુ આવું પવિત્ર તમારું નામ, ભલું નામ બધાને મળે, જેઓ નથી જાણતા તેમને પણ મળે. અને દિવસ દરમિયાન અમે જે કંઈ વાવ્યું છે એ લોકો માટે ઉગી નીકળે અને ઘણા બધા નાશમાં જતા આત્માઓ આજે બચી જાય, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જ્યાં લડાઈ ઝઘડો, કોર્ટ કેસ, FIR, ખોટા તોમતો છે, ત્યાં તમારી કૃપા દ્રષ્ટિ રાખો પ્રભુ. શાંતિ આપો, જીત અપાવો. અન્યાય થયો છે એમાંથી બહાર કાઢો. છેતરપિંડી થઈ છે એમાં ન્યાય અપાવો. જેમના મકાનો પડાવી લેવામાં આવે છે, પોતાના નામે ગુપ્ત રીતે કરી લેવામાં આવ્યા છે પ્રભુ, ગુપ્ત રીતે પ્રોપર્ટીમાં નામો ઉમેરવામાં આવ્યા છે, ત્યારે પ્રભુ દયા કરો, મદદ કરો પ્રભુ. તમે તેમની સંભાળ લો, તમે તેમની કાળજી લો પ્રભુ, એવી પ્રાર્થના કરે છે. અને વિજય અપાવો પ્રભુ. તમારી સેવિકાના ખેતરમાં પણ પ્રભુ એ કડવા નામો પ્રભુ તમે દૂર કરો. તમે જાણો છો પ્રભુ કે જેમના નામો છે પ્રભુ એમને એની કોઈ અગત્યતા નથી, પણ પ્રભુ આ જેમનું છે તો તમારા સેવકો છે પ્રભુ, સેવિકાઓ છે, ત્યાંથી પ્રભુ ઘણા બધા આત્માઓ નાશમાં થતા બચી જાય માટે પ્રભુ સેવાઓ ચાલી રહી છે. ત્યારે પ્રભુ તમારા એ સેવક અને સેવિકાના ઘરોને તમે વિજય અપાવો પ્રભુ. એ પ્લોટનો પ્રશ્નો તમે દૂર કરો અને તમારી સેવિકાના બંને મકાનો વેચાય, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો પ્રભુ. દરેકના રોજગાર, નોકરી, ધંધાને આશીર્વાદિત કરો. કારાવાસમાંથી તમે બહાર કાઢો. જે કંઈ આરોપો છે એમાંથી તમે છુટકારો અપાવો પ્રભુ પિતા. તમે જાણો છો અમે કોના માટે વાત કરીએ છીએ, ત્યારે પ્રભુ ખાસ તમારા એવા સેવક સેવિકાઓને પ્રભુ અને તમારા લોકને તમે ફરીથી બેઠા કરજો પ્રભુ. હા
વિદેશ જવું છે તેના રસ્તા તમે ખુલ્લા કરજો પ્રભુ પિતા, અને જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો, આઈએલટીએસના બેન્ડ આપજો. અને ખાસ પ્રભુ વિધુરો વિધવા બહેનો, અનાથો, મનબુદ્ધિ લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ તમે સાથે રહેજો પ્રભુ. અમારી પણ તમે સાથે રહો. છેલ્લી બાબત જે વાહનના રૂપો માગી છે પ્રભુ, એના રસ્તા તમે ખુલ્લા કરો પ્રભુ. અને પ્રભુ બહુ જલ્દીથી અમે મિનિસ્ટ્રીમાં એનો ઉપયોગ કરી શકીએ અને એના દ્વારા તમારું કાર્ય દૂર દૂર સુધી કરી શકીએ એવું તમે થવા દેજો. ખાસ પ્રભુ અમારા બંધ દરવાજા ખુલ્લા કરો, અમારા સત્તાવરના હૃદય તમે બદલી નાખો, જે રૂકાવટ છે તોડો, નવા નવા સ્ત્રોત આપો, નવા નવા રસ્તાઓ પ્રભુ તમે પૂરા પાડો. જે કંઈ ગુમાવ્યું છે તમારા બમણા આશીર્વાદ સાથે પ્રભુ તમે પૂરું પાડજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. ખાસ તમારી સમક્ષ અત્યારે આવ્યા છે પ્રભુ, ત્યારે દરેક સેવક સેવિકાઓની સેવાઓને આશીર્વાદિત કરજો પ્રભુ. અને પ્રભુ સર્વ લોકોનું તમે પોષણ કરજો, તમારા લોકો જ્યાં રહે છે ત્યાં તેમનું રક્ષણ કરજો, તેમને શાંતિ પૂરી પાડજો પ્રભુ પિતા. જ્યાં લડાઈ ઝઘડો, કોર્ટ કેસ, એફઆઈઆર છે પ્રભુ, ત્યાં વિશેષ પરિવાર અમે વિનંતી કરે છે ત્યાં તમે જીત અપાવજો. સાંજના સમયમાં અને રાત્રિમાં પ્રભુ તમે રક્ષણ કરજો, ખોરાક વસ્ત્ર આપજો, ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો, અને નવી સવારમાં તમારું ભજન ગણતરી લાવજો. માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.